What you are looking at me like this? તમને ખબર છે આવી રીતે તારી પાછળ જો. તમને ખબર છે આ તમે જે રીતે જોવો છો ને એ આમ ડરાવ પાછળ. પાછળ. Don't scare me. પાછળની બીક લાગે? હા લાગે. અંધારાની? અંધારાની એમ ના લાગે. એકલાની? અંધારામાં એકલી હોઉં તો હું ક્યારે એટલે તમને ખબર છે હું લાઈટ ચાલુ કરીને સૂજો એકલી હોઉં તો શૂટિંગમાં એવું કરતી કે એકલી હોઉં ને તો ફૂલ નાઇટ લાઈટ ચાલુ રાખીને તો પાછળ કોણ છે? પાછળ કોઈ નથી. તમે છે ને મને આ બધું સ્કેરી એટમોસ્ફિયર ના ક્રિએટ કરો અને તમે ફેસ કેમ આમ સ્ટ્રેટ રાખ્યો છે? હેલો તું તો ભૂતમાં બિલીવ નથી કરતી. હા હું નથી કરતી. તો પછી આટલી ડરે છે કે પાછળથી, અંધારાથી? પણ તમે એવું કરો છો. હું ડરતી નથી. એકચ્યુઅલી હું ભૂતથી નથી ડરતી. તો પાછળથી કેમ ડરે છે? પાછળ હું નાનો હતો ને ત્યારે મારો એ ડર હતો કે હું બાથરૂમમાં જઉં ને બાથરૂમ બંધ કરું ને પછી ભાઈ પાછળ તો કોઈ નથી ને, એ બીક લાગતી હતી. એટલે આઈનામાં જોતો હોઉં તો મને એમ લાગે કે આઈનામાં તો રિફ્લેક્શન ના આવે ભૂતનું, તો એ દેખાય નહીં, પણ પાછળ તો કોઈ નથી ને. આવું થતું. આવું ડરતો હતો. પછી પલંગ ઉપર સૂઈ ગયો હોઉં અને પછી મને બીક શું લાગે કે પલંગની નીચે શું છે? રિયલી? નીચે તો કંઈ નથી ને. એટલે પછી આમ એવું થાય કે અમારો હાથ કે પગ કંઈ આમ પલંગની નીચે આમ લટકતો ના રહે અને આમ બધું ગોદડામાં જાય. નાનો હતો ત્યારે આ ફિયર હોય છે. આપણે એમ માનીએ કે દુનિયામાં ભૂત નથી, આત્મા નથી, તો આ બીક શેની છે? એટલે હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે ભૂત નથી. નથી? અને હા આવું કંઈ પણ તું નથી. સ્ટ્રોંગલી એ પણ બિલીવ કરે છે કે ભગવાન માતાજી પણ એવું નથી જેવું બધા માનીએ છીએ. હા એટલે હું છે ને એક સુપ્રીમ પાવરમાં માને છે? બિલીવ કરું છું. યસ, કે હું હંમેશા રાજવીને કહું કે ભગવાન છે, એક સુપ્રીમ પાવર છે આપણા ઉપર અને એ હંમેશા એનાથી ડરવું જોઈએ. અને ગુડ કર્માસ, આઈ બિલીવ ઇન ગુડ કર્માસ એન્ડ બેડ કર્માસ. બરાબર છે. હા તોય જ્યાં સાચું છે ત્યાં ખોટું છે, જ્યાં ખરાબ છે ત્યાં સારું છે, જ્યાં ગુડ છે ત્યાં ઇવિલ છે. બે ઓપોઝિટ, નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ, ઓપોઝિટ પ્રકારની એનર્જીઝ હોય છે જ, એવું ઘણા લોકો માને છે. અમુક લોકો ભૂતમાં નથી માનતા, અમુક લોકો ભૂત અને આત્મામાં લગભગ બધા માને છે. તે જે એનર્જીની વાત કરી, એ એનર્જી એટલે આત્મા. હવે આત્મા સારી પણ હોય કે ખરાબ પણ હોય, ઇટ ઓલ ડિપેન્ડ્સ. બધા પરસેપ્શન્સ છે, બધા પોતપોતાના વિચારો છે. એટલે માનવું કે ન માનવું એ પર્સનલ હોઈ શકે, પણ એક વાત ચોક્કસ છે, મોટા ભાગના લોકોને ડર તો છે. હવે આ ડર શેનો છે એ વિચારવા જેવું છે. કેમ કે ડરે છે કેમ? તો પછી જો માનતા નથી તો અમુક ઘટનાઓથી ડરો છો. મેં ભૂત કદી નથી જોયું, એટલે હું ભૂતમાં માનતો નથી, પણ નાનો હતો ત્યારે આ ડર હતો. અત્યારે હું નથી ડરતો એટલો જેટલું તું ડરે છે. તું તો પહેલેથી નથી માનતી. હા હું નથી માનતી પણ મને આવી રીતે એટલે હું છે ને હોરર પિક્ચરો નથી જોઈ શકતી. નથી જોઈ શકતી કેમ કે મને એ ડર લાગે છે કે પછી મને રાત્રે હું ડિસ્ટર્બ થઈ જઈશ. એટલે મારે સાઉન્ડ સ્લીપ જોઈએ છે. મને સરસ ઊંઘવું છે. એટલે મારે એવી બધી વસ્તુઓ જોવી નથી કે મને એવું બધું ફીલ થાય. અને હું માનતી નથી. એ તો મને એમ થાય એ તો શૂટિંગ છે, એ તો ખોટું છે, એ તો આર્ટિફિશિયલ. બરાબર. હવે હોરર
તારે એમણે ખાલી આમ ભયંકર હોરર હોય તો એ જોતા થોડુંક આમ ખચવાટ થાય, જેમ કે એ વશ હોરર નથી આપણી ફિલ્મ, મને બહુ પણ બીક તોય લાગી આમ હતી. તને આમ થતું હતું કે ઓ ગોડ હવે શું એમ. એટલે હું આમ હતી, તમને ખબર છે, પછી હું આમ કરીને જોતી હતી, આમ હતી. પણ હવે હોરરની સાથે કોમેડી એડ હોય તો બહુ મજા આવે. હે તો બહુ એ જે ડર હોય ને એ કોમેડી હસવામાં આમ વયું જાય. હા, એટલે હોરર અને કોમેડી જો મિક્સ હોય તો મજા આવે. રાજવીર, ટેપ વન મોર ટાઈમ. હા, તો હોરર એન્ડ કોમેડીનો જો સંગમ છે ને એ બહુ જ જબરદસ્ત છે. એટલે રોલર કોસ્ટર જે રાઈડ હોય છે ને એ ડર અને મજા અને હસવાનું બધું ભેગું. જેટલા તમે ડરો ને એટલી બૂમ પાડો રોલર કોસ્ટર રાઈડમાં અને એટલી જ મજા પણ આવે, હસતા પણ હોય. જેટલા ડરો એટલું હસો. હા, એટલે તમને કહું, આપણે નાના હતા ને તો આપણે આમ ભૂત ખબર છે, આપણે આમ રમતા કે આમ ચાદર લઈ લઈએ વ્હાઈટ ને, તો એ તે કરીને એકબીજાને ડરાવીને પછી હસીએ. એટલે એમાં ડર ના લાગે. પણ આમ આવી રીતે, એટલે હવે મેં તમને કીધું ને કે શૂટિંગમાં હું હંમેશા લાઈટ ચાલુ રાખીને ઊંઘતી. સો આવી જો મજા લેવી હોય, થોડું ડરવું હોય, થોડું હસવું હોય, બહુ જ હસવું હોય, ભયંકર હસવું હોય, એટલે આમ પેટ પકડીને આમ ગુલાટીઓ મારવી હોય, આમ થિયેટરની અંદર આળોટવું હોય હસીને, આમ લાફિંગ ફિટ આવે ને એટલું હસવું હોય, અને ડર લગાડવો હોય થોડો અને ઇમોશનલ પણ થવું હોય, કારણ કે આફ્ટર ઓલ કોઈ પણ વાર્તામાં ઇમોશન હોવા જરૂરી છે. આ બધો જ કોમ્પેક્ટ મજા લેવી હોય તમને, બધી જ ઓલ મસાલા, ઓલ એન્ટરટેનમેન્ટ, તો શું કરવું જોઈએ? તો અમારી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ફાટીને, જે 31 જાન્યુઆરીએ રિલીઝ થાય છે. 31 જાન્યુઆરીએ રિલીઝ થાય છે અમારી ફિલ્મ ફાટીને. એટલે આમ જો મારી ફાટે ખરી, પણ માત્ર આમ નથી, બીજા કોઈ નથી રહી. એટલે આ જે છે ભૂતનું જે આ પિક્ચર છે, કોમેડી હોરર, એમાં ખરેખર આમ ફાટે એવું ખરું. એટલે આમ એવી અદ્ભુત મજા આવવાની છે, કેમ કે તને તો ખબર છે કે આપણે સાઉન્ડ એટમોસ ડોલ્બી સાઉન્ડ કર્યો પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં, બરાબર. ટેકનોલોજીકલી આપણે એવી ફિલ્મ બનાવી છે કે જે બેકગ્રાઉન્ડ સ્કોર આપણે AR રહેમાન સરના સ્ટુડિયોમાં કર્યો. એટલે દેટ સ્ટુડિયો ઇન ચેન્નાઈ એટલો અદ્ભુત છે. એટલે ત્યાંનું સાઉન્ડ એ તો બધાને ખબર છે, AR રહેમાનના જે ગીતો થાય છે એ એમના સ્ટુડિયોમાં એ કઈ પ્રકારના હોય છે, એમાંથી બેકગ્રાઉન્ડ સ્કોર કર્યો છે. ઓકે, કેમેરામેન એઝ યુ નો જેરેમી ન્યૂઝીલેન્ડથી આવ્યા હતા અને ઓસ્ટ્રેલિયા મેલબર્નમાં શૂટ હોય. એટલે આ આખું જે સંગમ છે, આખું એક કોમ્બિનેશન ઓફ અ જબરદસ્ત સિનેમા. એટલે ઇટ્સ ગોન ટુ બી સમથિંગ યુનિક, કે કંઈક અદ્ભુત વસ્તુ ગુજરાતી ફિલ્મના ઓડિયન્સને જોવા મળવાની છે. અને આ પિક્ચર ખાલી ગુજરાતી પૂરતી સીમિત નહીં રહી, મને ખબર છે આ ગ્લોબલી લોકોને ગમવાની છે, કારણ કે એના કેરેક્ટર્સ પણ એટલા અદ્ભુત છે. હું હોઉં, સ્મિત હોય, સ્મિત પંડ્યા, કિશોર કાકા, એન્ડ બધા, હેમિન ત્રિવેદી હોય કે આકાશ ઝાલા હોય કે પછી ચેતન દૈયા હોય, આ બધા ઉપરાંત મસ્ત કેમિયો કર્યો છે મોના થીવા કનોડિયાએ, એ પણ બહુ જ સરસ રોલ કર્યો છે. એટલે સી, ઇટ્સ અ વેરી એન્ટરટેનિંગ ફિલ્મ, બહુ મજા આવવાની છે. તારી પાછળ શું છે? તમે કેમ આવી રીતે શ્વાસ લેતો હતો, ખાલી શ્વાસ લઈએ એમાં આટલું બધું લોકો ડરી જાય છે ભૂતમાં ના માનતા હોય. તો ભૂતમાં માનતા નથી એવું કેમ કહો છો? એ ભૂતમાં નથી માનતી, તો આ તમે એવું કર્યું એટલે, બાકી હું ભૂતમાં નથી માનતી. મારે રાજવીરને પૂછવું પડશે, ભગવાન, ઇઝ મમ્મા સ્કેર્ડ ઓફ ગોસ્ટ? નો, મમ્મા ઇઝ નોટ સ્કેર્ડ ઓફ ગોસ્ટ. એટલે મમ્મા એટલે આખા ઘરની લાઈટો ચાલુ જ રાખે, રાતના આખા ઘરની લાઈટો ચાલુ. પણ એક વાત હું ફાટીને વિશે કહીશ કે આ ફિલ્મ છે ને, એક આંખેથી હસાવશે, એક આંખેથી રડાવશે અને ડરાવશે,
અને મજા કરાવશે. અને આ ફિલ્મનો ઓર એક પ્લસ પોઈન્ટ છે એનું મ્યુઝિક, એનું સંગીત આગો ખસ. પછી ગુજરાતી વાઘ આવ્યો, એટલે આ બધા જે સોંગ્સ છે અને આ જે ગુજરાતી વાઘ આવ્યો આપણા ડિરેક્ટર સાહેબ ફૈઝલ હાશમી, એમણે જે લિરિક્સ ફર્સ્ટ ટાઈમ એમણે લિરિક્સ લખ્યું છે ને, આ વોટ અ ડિરેક્ટર, વોટ અ ડિરેક્ટર, મતલબ વોટ અ વિઝન. એને એ માણસ અદ્ભુત વિઝન વાળો માણસ છે. એને ખબર છે, તને ખબર છે ફૈઝલ હાશમી આપણા ડિરેક્ટરને શું ગમે સૌથી વધારે? શું? સુપર હીરો ફિલ્મ્સ. હા, એ સુપર હીરો ફિલ્મ્સનો એક કહેવાય ને ગાંડો શોખ એમને છે. અચ્છા. હી ઇઝ અ બિગેસ્ટ ફેન. એટલે એમની વાત હોય ને એ સૌથી વધારે કોને ગમે ખબર છે? યંગસ્ટર્સ એન્ડ કિડ્સ. બધા એજના લોકોને ગમે, બટ સૌથી વધારે યંગસ્ટર્સ એન્ડ કિડ્સને રિલેટ કરી શકે એવી એમની ફિલ્મો હોય, એવી એમની વાત હોય, વાર્તા હોય. એન્ડ ઓફકોર્સ આઈ હેવ ટુ ટેક ફેનિલ દવેઝ નેમ, જેણે ફિલ્મ સાથે મળીને લખી છે, ફૈઝલ હાશમી એન્ડ ફેનિલ દવે. સ્ક્રીન પ્લે, ડાયલોગ્સ, અદ્ભુત. એક વાત. સ્મિત પંડ્યા, કિશોર કાકા તો બહુ મજા કરે. ઓ બાપ, એમની તો હું જબ્બર ફેન છું. એટલે એ નોર્મલ વાત ક્યાં કરે જ છે, એમની વાતમાં એટલું બધું એમ નોર્મલ કન્વર્સેશનમાં હસવું આવતું હોય. ઓ બાપરે. અને એને ફૈઝલભાઈની ઓર એક વાત કહું, એ સ્ટ્રેટ ફેસ રાખીને જે એક આમ પંચલાઈન મારી દે ને, એટલે હું હસવું એટલું આવે. અને એમનો ફેસ તો સ્ટ્રેટ જ હોય, એટલે એ જે આમ ગંભીર જ ફેસ હોય હંમેશા. અને ગંભીરમાં કોમેડી. શું થયું? તમે કેમ મારી આથી આવું કરો છો? પ્લીઝ, લોકો શું. ફાટીને. હા, આ બુટ્ટી નથી દડતા. કેમ મારી ઇમ્પ્રેશન એટલી તાકીદ કરો છો? મેં રાજવી સામે કેટલું બધી આમ કર્યું છે કે આવું બધું ઇમેજ ઊભી કરી છે. હા, હા, પણ ભૂત હોતું નથી. તું તો એમ જ કહે છે, તો પછી આ પાછળ કેમ? એટલે મજા તો આવવાની છે ભાઈ, બહુ મજા આવશે. અને આમાં જે ભૂત બન્યા છે ને, જે એક્ટર આકાશ ઝાલા, ઓહો, એ જે એમનો ગેટઅપ છે ને, અને એને મારવા માટે જે બાબા આવશે ને, એનું નામ અત્યારે હું નથી લેતો. એ નામ તમારે શોધીને રાખવાનું છે કે એ બાબા કોણ છે જે ભૂતને મારવા આવે છે. અને એમનો ગેટઅપ, બાપ, સ્પેશિયલ એ જે કરેલું છે કામ બધું, ખરેખર. અને એક એક્ટર્સ અમે ઓસ્ટ્રેલિયા શૂટ કરવા ગયા ત્યારે ત્યાંના એક્ટરોએ પણ જે કામ કર્યું છે ને, ત્યાંના બ્લેક એક્ટર્સ, ઓસ્ટ્રેલિયન એક્ટર્સ, ન્યૂઝીલેન્ડર્સ, આ બધા અલગ અલગ દેશના લોકો એક્ટર્સ છે એમાં, જે બહુ જ સુપર્બ કામ કર્યું છે. વોટ એક્ટર્સ યાર. એટલે જે કોમ્બિનેશન આપણા અહીંયાના ગુજરાતીના દેશી એક્ટરો, એટલે કે ગુજરાતના એક્ટરો અને ફોરેનના એક્ટરોનું કોમ્બિનેશન આખું બહુ સરસ મેળાપ થયો છે. સ્પેશિયલ ઇફેક્ટ, ઓહો, VFX જે વપરાયું છે, મોશન ટેકનોલોજી ફર્સ્ટ ટાઈમ ગુજરાતી ફિલ્મમાં આજ સુધી નથી આવી. એટલે આ ફિલ્મમાં ઘણું બધું પહેલી વખત છે કે એટમોસ સાઉન્ડ હોય, પોસ્ટ પ્રોડક્શન ઇન ચેન્નઈ AR રહેમાન સરના સ્ટુડિયોમાં, VFX, આ ટાઈપનું જે કોમ્બિનેશન છે કોમેડી અને હોરર અને સરસ મ્યુઝિક, આ બધું જ મિશ્રણ છે. આ બધું આમ અદ્ભુત લાગી રહ્યું છે. અને તમારું ને સ્મિતભાઈનું જે કોમ્બિનેશન છે ને, ઓ બાપરે બાપ. સો 31 જાન્યુઆરી રિલીઝ થવાની છે ફિલ્મ, જોજો. અમે એકચ્યુઅલી વાત ફિલ્મની તો કરી, પણ સાથે સાથે એ જ છે કે ભૂતમાં માનીએ, આત્મામાં માનીએ કે ના માનીએ, અંધશ્રદ્ધા છે કે ખાલી આપણો વહેમ છે, આપણા પરસેપ્શન્સ છે, જો સાચું છે તો ખોટું હશે કે નહીં હોય, ગુડ છે તો ઇવિલ હશે કે નહીં હોય, આ બધા માન્યતા, આ બધી ધારણાઓ છે. એટલે એ બધા પોતપોતાના શું કહેવાય, લેવલ ઓફ થિંકિંગ, IQના હિસાબે બધા પોતપોતાને વિચારતા હોય છે. હું જસ્ટ એટલું ઈચ્છું છું કે જલ્દીમાં જલ્દી એટલું આપણું સાયન્સ આગળ વધે કે આ વસ્તુઓના જવાબ આપી શકે. કારણ કે મોટાભાગના લોકો નહીં, બુદ્ધિજીવીઓ એ જ માનતા હોય છે જે સાયન્સ કહેતું હોય છે
સો હું નંબર્સમાં બહુ જ માનું છું. જો નંબર્સમાં માનતા હોય તો જ્યોતિષમાં માનવું જોઈએ, ન્યુમરોલોજીમાં માનવું જોઈએ, પણ અંધશ્રદ્ધાના લિમિટ સુધી નહીં જવાનું. શ્રદ્ધા જેટલી હોય એટલું રાખવાનું. સો આ બધું બહુ ગૂંચવાળો છે, બહુ જ મોટો ગૂંચવાળો છે. આને સોલ્વ કેવી રીતે કરવો એ સમજવું જરા અઘરું છે. એટલે પોતપોતે જે માનો છો, ધારણા રાખો છો એ રાખો. બીજું તારું શું કહેવું છે? એટલે હું ગુડ કર્મ અને બેડ કર્મ, સારા કર્મો અને ખરાબ કર્મો, અને જે આપણે કરીએ ને અહીંયા જ ભોગવીને જવાનું છે. આપણે જોયું નથી કે ઉપર જઈને શું થયું, શું થશે. એટલે હું હંમેશા, હું પોતે પણ માનું અને હું બધાને કહું કે તમે સારા કર્મો કરો તો તમારી સાથે સારું જ થશે. એ પોઝિટિવ વિચારો તો પોઝિટિવ થશે. કરેક્ટ. અને ખરાબ કરીએ, ક્યારેક હું દુઃખી થાઉં ને તો હું મનમાં એમ વિચારું કે મેં કંઈક ખરાબ કર્યું હશે અનનોઈંગલી કોઈકને, તો મારી સાથે આ ખરાબ થયું. એટલે સારા કર્મો ને ખરાબ કર્મો. સો ઇટ્સ ઓલ ડિફરન્ટ થોટ્સ, પોતપોતાના વિચારો છે. યસ, પોતપોતાના વિચારો. એટલે આમ તો તમે બધા સમજદાર જ છો. આ અમારા વિચારો હતા, અમે અમારા વિચારો, અમારા મંતવ્ય તમારી સાથે શેર કર્યા. બાકી તમે બધા સમજદાર જ છો. તમારે શું જીવનમાં કરવું એ તમારાથી વધારે કોને ખબર પડે. બસ આ તો મને એમ લાગે છે કે આ વિચારો બધાના પોતપોતાના હોઈ શકે, પણ અમારા વિચારો પણ સાંભળવા જેવા ખરા. વિચારવા જેવા ખરા. શું ચા પી લીધી? હા, પી લીધી. બસ તો કઈ ચા પીવાનું કઈ નહીં. આમ તમે આમ સ્ટ્રેટ ફેસ રાખીને આમ આજે કંઈક અલગ બિહેવ નથી કરતા. શું થયું? કઈ નહીં, કહું છું ચા પી લીધી, બસ પૂરું. તો આ પાછળ શું છે? તમે કેટલા